સુરેન્દ્રનગરમાંથી સમાચાર મળી આવ્યા છે। ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મૂળી તાલુકાના રાણીપટ ગામે આકસ્મિક તપાસ દરમિયાન સરકારી જમીનમાં ચાલી રહેલી ગેરકાયદેસર કોલસાની પ્રવૃત્તિ ઝડપી પાડી છે। કૂવામાંથી પાણી બહાર કાઢવા માટે વાયરિંગ અને જમીનમાં દફન કરાયેલા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે। જ્યારે અગાઉ ખનન કરાયેલા અન્ય 12 જેટલા ગેરકાયદેસર કોલસાના કૂવાઓ પણ મળી આવ્યા હતા। આ મામલે સંડોવાયેલા ઈસમ સામે કડક કાયદેસરની કાર્યવાહી સાથે તડીપાર અને લેન્ડ ગ્રેબિંગ હેઠળ પગલાં લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ચોટીલામાં ગેરકાયદેસર કોલસા ખનન પકડાયું છે। રાણીપટ ગામે સરકારી જમીનમાં તપાસ ચાલુ કરવામાં આવી રહી છે। કૂવામાંથી પાણી કાઢતી વખતે ગેરકાયદેસર વ્યવસ્થા નાયબ કલેક્ટર મકવાણા દ્વારા કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે। સરપંચ અને તલાટી સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે।